જંબુસર અને આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ આજરોજ જંબુસરના 84 ગ્રામ્ય વિસ્તાર સહિત નગરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આકસ્મિક મુલાકાત કરી હતી અને સ્વચ્છતા બાબતે અને ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફ તેમને લેબોરેટરી ટેકનિશિયન સહિત જન ઔષધિ કેન્દ્ર, હોમોડાયાલિસિસ વિભાગ સહિત દર્દીઓના જનરલ વોર્ડમાં આકસ્મિક મુલાકાત કરી હતી. ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફ તેમજ લેબોરેટરી ટેકનિશિયન સ્ટાફ વગેરે પર્સનલ દરેક વિભાગ વિઝિટ કરીને કોઈ સમસ્યા છે કે નહીં તે અંગે સ્પષ્ટતા કરી હતી. તેમજ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ડોક્ટર, નર્સિંગ સ્ટાફ તેમજ મેડિકલ વિભાગ વગેરે સેવા યોગ્ય મળી રહે છે કે નહીં તે સંદર્ભે ધારાસભ્યએ એમની મજાકિયા અંદાજમાં ખૂબ ઊંડાણપૂર્વક યોગ્ય પૂછપરછ કરી હતી. ત્યારે દર્દીઓના ચહેરા પર એક અનોખી સ્મિત કેમેરામાં કેદ થયું છે અને ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં ઇન્ડિયન ન્યૂઝ ટીવી ચેનલના અહેવાલ સીધી અસર જોવા મળી કે ડોક્ટરોની અછત તેમજ સ્વચ્છતા અંગે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ તાત્કાલિક ધોરણે સમગ્ર અહેવાલ ધ્યાન લેતા તાત્કાલિક તંત્રમાં જાણ કરાતા હાલ તમામ વિભાગમાં ડોક્ટરોની નિમણૂક થઈ ચૂકી છે અને હવે જંબુસર નગર અને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ માટે સુખાકારી સારવારની હોસ્પિટલ ધારાસભ્ય દેવકિશોર સ્વામીના અથાગ પ્રયત્નો બાદ બની ચૂકી છે. રિપોર્ટર નઝીર દિવાન વેડજ, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આજરોજ જંબુસર સિવિલ હોસ્પિટલ ખાતે અચાનક વિઝિટ કરવામાં આવી, જેની અંદર તપાસ કરતાં ખૂબ સારી રીતે ડૉક્ટરો સેવા કરી રહ્યા છે. દર્દીને સારી એવી સેવા પ્રાપ્ત થઈ રહી છે. ખાસ તો દરેક જગ્યાએ વિઝિટ કરતા દર્દીઓ પણ પર્સનલ પલંગે જઈને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે દરેક દર્દી હેપી હતા અને સરકારની જે આ સેવા છે, સરકાર દ્વારા ચાલતું જે આ દવાખાનું છે એનાથી ખૂબ હેપી હતા. ખાસ તો થોડા સમય પહેલાં ડૉક્ટરોની થોડી તંગી હતી, પણ સરકારમાં રજૂઆત કરતાં આજે દરેક પ્રકારના ડૉક્ટરો આ હોસ્પિટલમાં હાજર છે અને તેઓ ખૂબ સારી સેવા કરી રહ્યા છે. નર્સિંગ સ્ટાફ પણ ખૂબ સારી છે. સફાઈ અંદર હોસ્પિટલમાં ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોએ પણ અચાનક તપાસ કરી ત્યારે ખબર પડી. જો અગાઉ જાહેર કર્યું હોય તો એવું લાગે કે અગાઉ કીધું ને આવવાના છીએ અને સાફ સફાઈ થઈ છે, પણ અચાનક જ વિઝિટ કરતાં ખૂબ સારી રીતે હોસ્પિટલની સાફ સફાઈ થઈ રહી છે, ચોખ્ખાઈ થઈ રહી છે અને હોસ્પિટલના દરેક દર્દીઓ ખૂબ સારી રીતે હેપી હતા અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવેલા તમામ દર્દીઓ વહેલા સાજા થાય અને ખૂબ સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા. મોદી સાહેબનો જે એક છે ને કે સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, એ સૂત્રને આજે વિઝિટ કરતા એવું લાગે છે કે સાર્થક થઈ રહ્યું છે. અને અચાનક ભોજનનું પણ અમે ડીશ મગાવી તો સરસ મજાની રોટલી, સરસ મજાનું ફુલેવર અને બટાકાનું શાક, દાળ અને ભાત અને પત્રકારોની હાજરીમાં, અને પત્રકારોએ પણ એવું કીધું કે ના, ખૂબ સારી રીતે ભોજન પણ મળી રહ્યું છે. તો આજે જ્યારે વિઝિટ કરી છે ત્યારે ખૂબ બધા હેપી હતા અને આવી બધાને સેવા મળે અને ખૂબ સારી આ વિસ્તારના લોકો લાભ લે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય.